25 પક્ષની વાત કરવાના છે. તો પરમધામના મધ્યમાં રંગમહોલ 9 ભોમ 10મી આકાશીનો આવ્યો છે. પહેલી ભોમમાં મૂલ મિલાવા, બીજી ભોમમાં ભૂલ ભૂલવણી, ત્રીજી ભોમની પસાલ, પછી ચોથી ભોમમાં નીરતની હવેલી, પાંચમી ભોમમાં શયનની લીલા, છઠ્ઠી ભોમમાં સુખપાલ અને તખ્તરવા આયા છે. પછી સાતમી ભોમમાં 2 તાલીના હિંડોલા, આઠમી ભોમમાં 4 તાલીના હિંડોલા, નવમી ભોમમાં દૂરદર્શિકા અને 10મી આકાશી. પછી 7 પરિક્રમામાં રંગમહોલથી લાગતા હોવા પૂર્વ દિશામાં ચાંદની ચોક અને 7 વન કેલ, લીંબોળી, અનાર, અંબે, જાંબુ, નારંગી, બટ. પછી દક્ષિણ દિશામાં બટપીપલની ચોકી, પશ્ચિમ દિશામાં ફૂલબાગ, એની નીચે નૂરબાગ. પછી ઉત્તર દિશામાં લાલ ચબૂતરા. હવે બીજી પરિક્રમામાં પૂર્વ દિશામાં જમનાજી, અક્ષરધામ, દક્ષિણ દિશામાં હોજ કોસલતાલ, 24 હાસનો મોલ અને કુંજના વન. પછી પશ્ચિમ દિશામાં અનવન, દુગદુલીચા, પશ્ચિમની ચોગાન. પછી ઉત્તર દિશામાં પુખરાજ પહાડ, જેને ઘેરીને બળોવન, મધુવન, મહાવન આવ્યા છે. પછી ત્રીજી પરિક્રમામાં ઝવેરોની નહેરે. ચોથી પરિક્રમામાં માણેક પહાડ અને એને ઘેરીને બળોવન, મધુવન, મહાવન. પછી પાંચમી પરિક્રમામાં વનકી નહેરે. છઠ્ઠી પરિક્રમામાં છોટી રાંગ, જેને 4 હાર હવેલી પર કહેવાય છે. અને પછી બડી રાંગ, જેની અંદર 8 સાગર અને 8 જીવી આવી છે. પહેલો સાગર નૂર, શ્વેત રંગનો. પછી બીજો સાગર નીર, જે લાલ રંગનો. પછી ક્ષીર, જે પીળા રંગનો. પછી દધી, જે લીલા રંગનો. પછી ધ્રુત, જે આસમાની રંગનો. પછી મધુ, જે શ્યામ રંગનો. પછી રસ, જે 10 રંગનો છે. અને સર્વરસ, જે અનંત રંગનો છે. નામજી બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.